ગરડા પ્રથમનું 76મું વચનામૃત. ક્રોધ અને ઈર્ષ્યા એ બે માનને આશ્રય રહ્યા છે. ક્રોધ અને ઈર્ષ્યા બે માનથી પેદા થાય છે, અભિમાનથી પેદા થાય છે. કાર્યાણીનું 6. માન એ મચ્છરનો હેતુ છે. મચ્છર ખરાબમાં ખરાબ, કોક દે અને કોક લે, વચ્ચે ઠાલો બળી મરે. બોલો, ઈ મચ્છર. બોલો, મચ્છર ઉડે નહીં. હા, કોક અહીં દાન આપે, કોક લે અને બળે બીજો. લ્યો, આ તો ફૂલાઈ ગયા ને એટલું બધું આપી દીધું. બોલો, એ મચ્છર. ઈ કેમાંથી આવે છે? માનમાંથી. કાર્યાણીનું 6. મધનું 40મું. ભક્તના દ્રોહનું કારણ. ભક્તના દ્રોહનું કારણ માન છે, અભિમાન છે. એ જ ભગવાનના ભક્તનો આપણને દ્રોહ કરાવે છે. કોઈ પણનો દ્રોહ કરાવનાર હોય તો માન છે. લોયાનું 1. માનીને સવળું ગ્રહણ કરતા ન આવડે અવિવેક. અવિવેકનો જન્મ માનમાંથી થાય છે. માની જે માણસ હોય, દેહાભિમાની માણસ હોય, એને તમે કાંઈ પણ સાચી વાત કહો તો અવળી જ લે. એ ક્યારેય હવળી ના લે. શું કરો કે આને કેવું જ કેમ? અભિમાનીને કહેતા લાખ વખત વિચાર કરવો પડે. લાખ વખત વિચારી આને કેમ કેવું, કેમ કેવું, અને પછી કઈ તો હારો અવળું જ પડે. હવળું પડે જ નહીં. લાખ વાર વિચારીને કીધું હોય તોય પણ હવળું ના પડે. બોલો, લોયાનું 1 વચન. પ્રથમનું 44મું વચનામૃત. માનીની ભક્તિ આસુરી થઈ જાય છે. જે અભિમાની છે એની ભક્તિ હોય તો એ આસુરી ભક્તિ છે. એ ભક્તિનો કોઈ દી વિશ્વાસ ના કરાય કે આ ભક્તિ સુખદાય એને કે આપણને સુખદાય થશે. બોલો, એની ભક્તિ આસુરી. મહારાજ ભક્તિ બુદ્ધિ તો થાય, અહીં તો ભક્તિનું મહારાજ કે ભક્તિ પણ આસુરી થઈ જાય છે. એ ભક્તિ કરતો હોય ને તો અસુર સમજ હોય અભિમાની. સારંગપુરનું 8મું. માનમાંથી ઈર્ષ્યા પ્રવર્તે છે. ઈર્ષ્યા પણ માનમાંથી જ જન્મે છે. આટલી વાત અહીંયા કરી.